અને હવે વાત ડીજેના ડખા પર કરવી છે। સંતલપુરના કોરડા ઠાકોર સમાજનું બંધારણ તોડવાનો આ મુદ્દો, જેમાં બંધારણને લઈ અને લોક કલાકાર શીતલ ઠાકોરનો મોટો ખુલાસો। ઠાકોર સમાજે માત્ર ડીજે પર પ્રતિબંધ મૂક્યો છે તેવું શીતલ ઠાકોરે કહ્યું છે। બંધારણમાં રાસ ગરબા ન કરવા તેવું કોઈ જ ઠરાવ કરવામાં નથી આવ્યો। ઠાકોર સમાજનું બંધારણ અમે તોડ્યું જ નથી। સમાજનું બંધારણ જાણી અને તેમાં રસ દાખવો। કોરડા સરપંચના સમૂહ લગ્ન પ્રસંગે રાસ ગરબા આયોજન કરવામાં આવ્યું હતું અને તેને લઈ શીતલ ઠાકોર દ્વારા પણ એક મોટો ખુલાસો અત્યારે કરવામાં આવ્યો છે। જય માતાજી, હું છું સિંગર શીતલ ઠાકોર અને હું આવી રહી છું તારીખ 2/2/2026 ના રોજ અમારા ભાવેશભાઈ અને કુમકુમબેનના શુભ લગ્ન નિમિત્તે સરસ મજાના ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। તાલુકો સાંતલપુર, ગામ કોયડામાં રાત્રે હું આવી રહી છું તમને બધાને ગરબાની મોજ કરાવવા માટે, તો જરૂરથી પધારજો। બધા જ મહેમાનોને ભાવભર્યું આમંત્રણ છે। ઠાકોર સમાજની અંદર જે પણ બંધારણ કરવામાં આવ્યા હતા એમાં ક્યાંય રાસ ગરબાનો પ્રોગ્રામ ના કરવો કે લગ્ન ગીતનો પ્રોગ્રામ ના કરવો, આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી। ઓનલી ફોર એ લોકોએ ડીજે ઉપર પ્રતિબંધ મૂક્યો છે। તો કોઈ જગ્યાએ રાસ ગરબા કે લગ્ન ગીતનો પ્રોગ્રામ ના કરવો, આનું બંધારણ કર્યું જ નથી, એટલે અમે એ બંધારણ તોડ્યું નથી। બરાબર છે? તો પહેલા તમે બંધારણને જાણો અને સમજો, પછી કોઈ વાતમાં ઇન્ટરેસ્ટ લો।